નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય હિન્દી વિષયાંક પાઠ પહેલો ચિત્રપટ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોમાં તમે દયાળુ શિકારી નામની એક વાર્તા ભણી. હજી વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા જ ભણવાની છે. આ બધી વાર્તાઓ છે એ ચિત્રના આધારે છે, કેમ કે આપણો પાઠ ચિત્રપાઠ છે, ચિત્રના આધારે પાઠ છે. એટલે આ બધી વાર્તાઓ છે એ મોટા ભાગે પંચતંત્ર, હિતોપદેશ આ બે વાર્તાના પુસ્તકો છે કે જેમની અંદર આવી પ્રાણીઓ આધારિત અનેક વાર્તાઓ આપણને આપવામાં આવી છે કે જે ખૂબ જ કંઈક સરસ ટૂંકી વાર્તામાં આપણને સરસ મજાનો બોધ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વાર્તાઓનો અભ્યાસ કરીશું તેમાં એક કાચબા વિશેની અને બે કાગડા વિશેની વાર્તાનો આપણે ચિત્રના આધારે વાર્તાનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એ ચિત્ર તરફ આગળ વધીએ અને વાર્તાની શરૂઆત કરીએ. આપ તમારી પાઠ્યપુસ્તક કાઢી લેજો, જેમાં આપણે સ્વાધ્યાયમાં પેજ નંબર 3 પર તે વાર્તાઓ આપણને આપવામાં આવી છે તે આપણે અભ્યાસ કરીએ. મિત્રો, જે આપણે વાત કરી હતી પેજ નંબર 3 ઉપર અહીં સ્વાધ્યાય અને જેમાં આપણે અગાઉ વાર્તાઓનો અભ્યાસ કરી ગયા એના પછીની આ બે વાર્તાઓ છે. તો સૌ પ્રથમ એ પહેલાં આપણે એના ચિત્રો જોઈ લઈએ કે જેના પરથી કદાચ આપને એ વાર્તાને શું નામ આપવું કે કેવી વાર્તા છે એની માહિતી પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ આપણે એ જોઈએ તો પહેલું ચિત્ર, પહેલાં આપણે આ ચિત્રનો જન્મ લેવાનું છે. તો પહેલાં આપણને ચિત્રમાં શું દેખાય છે આપ જોશો ધ્યાનપૂર્વક, તો આપ શું જુઓ છો? તો અહીં સૌપ્રથમ તો આ તળાવ જેવું છે. એ તળાવની અંદર બે હંસ તરતા હોય એવું લાગે છે અને અહીં બાજુમાં એક કાચબો ઊભો હોય એવું લાગે છે. ત્યાર પછી આપણને બીજું ચિત્ર જોવા જઈએ તો બીજા ચિત્રમાં આપણને શું દેખાય છે? તો બીજું ચિત્ર પણ એવું સરસ મજાનું દેખાય છે કે જે આ બે હંસ હતા એ બે હંસ એ કંઈક લાકડી જેવું છે એ ચાંચમાં લઈ અને કાચબાને પણ એ લાકડી જોડે જોડીને સાથે લઈને ક્યાંક ઉડી રહ્યા છે એવું આપણને દેખાય છે. અને નીચે આ બધા લોકો છે એ હંસ કાચબાને લઈ જાય છે ઉડતા ઉડતા એવું દેખાય છે, એવું જુએ છે. ત્યાર પછી અહીં આપણે જોઈએ તો ત્રીજું ચિત્ર, તો જેમની અંદર પણ આપ એવું જ કંઈક નિહાળો છો કે આ કાચબો છે એ આ પેલી જે હંસ લાકડી હતી હંસ પાસે એમાંથી છૂટી ગયો છે અને નીચે પડી ગયો છે. સમજાણા તને ચિત્રો? કે આવા કંઈક ચિત્રો તમને આપણને આપેલા છે. તો એની વાર્તા સમજીએ, વાર્તા શું કહેવા માગે છે જોઈએ પેલા ચિત્રના આધારે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પહેલાં આ ચિત્રનો અભ્યાસ કરીએ અને એના આધારે વાર્તા સમજવાનો પ્રયત્ન કરીએ. આ વાર્તાને નામ છેલ્લે આપીશું, હું નામ તમારી પાસેથી જાણીશ. તો આપ સૌપ્રથમ વાર્તાની શરૂઆત કરીએ પહેલાં હિન્દીમાં અને પછી ગુજરાતીમાં. તો આ બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક એ વાર્તાને સાંભળશું. કે સૌપ્રથમ कि एक तालाब था, उसमें एक कछुआ
रहता था, जो बहुत बातूनी था। वहीं 2 हंस भी तालाब में रहते थे। बातूनी यानी उसका मतलब क्या? तो जो बोल बोल करता है ना, उसे बातूनी कहते हैं। अरे एक तालाब में एक कछुआ और 2 हंस रहते थे। 2 हंस और कछुआ दोनों अच्छे मित्र थे, क्योंकि साथ ही रहते थे, इसीलिए दोनों अच्छे मित्र थे। एक दिन एक साल बरसात बहुत कम हुई। बरसात कम होने के कारण तालाब का पानी सूख गया। तालाब का पानी सूख जाने से दोनों अंशों ने दूसरे तालाब में जाने का निश्चय किया कि हम चलो दूसरे तालाब में चले जाते हैं। कछुआ उसका मित्र था, जो ये कछुआ चित्र में देख रहे हैं ना, कछुआ उसका मित्र था, इसलिए कछुए को भी साथ ले जाना था। कछुए को कैसे ले जाए? दोनों हंसों ने सोचा कि हम दोनों एक लकड़ी ले आए और उस लकड़ी का एक एक सिरा अपनी अपनी चोंच में पकड़ ले, और बीच वाला भाग, जैसे हम दूसरा चित्र में देख सकते हैं कि बीच वाला भाग जो कछुआ पकड़ ले तो हम उसको ले जा सकते हैं। ऐसा सोचकर उसने, जो कछुआ बहुत बातूनी था, हमने आगे देखा, दोनों लकड़ी के सिरे को दोनों हंसों ने अपनी चांच में पकड़ लिया और कछुए को यह बात बता दी कि अगर रास्ते में बोलना मत, जो बोले तो लकड़ी छूट जाएगी और आप नीचे गिर जाओगे। ऐसी बात कर जब दोनों हंसों ने उस कछुए को लेकर आगे बढ़ा, तो जिस गांव के ऊपर से ये दोनों हंसे और कछुए निकलते, तो सभी गांव के लोग उसे देखते। गांव के लोग देख रहे, उस कछुए ने देखा तो कछुए से रहा नहीं गया। कछुआ बोलने लगा कि लोग हमें देख रहे हैं। जब बोला तो उस लकड़ी से उसका मुंह छूट गया और कछुआ नीचे गिर गया, जमीन पर पड़ा और कछुआ मर गया। देखा ना सभी छात्रों ने कि जब अपनी जान बचानी, कि उसने कहा कि बोलना मत, बोलोगे तो गिर पड़ोगे। कछुआ ने कुछ माना नहीं हंसों का और बोलने लगा। जब गांव के लोग देखने लगे ना, तो वो बोलने लगा, इसलिए वहाँ नीचे गिर गया और मर गया। જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં વાર્તા અહીં આપણે હિન્દીમાં પૂર્ણ કરીએ છીએ, તો જોઈએ ગુજરાતીમાં સાંભળશું। એક તળાવ હતું, તળાવમાં કાચબો અને 2 હંસ રહેતા હતા। બંને એકબીજાના સારા મિત્રો હતા। એક વર્ષ એવું આવ્યું કે વરસાદ ખૂબ જ ઓછો આવ્યો। હવે વરસાદ ઓછો આવવાના કારણે એ તળાવનું પાણી સુકાઈ ગયું। એ સુકાઈ જવાના કારણે આ બંને હંસોએ કોઈ બીજા તળાવમાં જવાનો નિર્ણય કર્યો અને
એનો મિત્ર કછુઆ એટલે કે કાચબાને પણ સાથે લઈ જવાનો વિચાર કર્યો. કાચબાને લઈ કેમ જવો એ વિચારવા લાગ્યા અને વિચાર્યું કે આપણે એક લાકડી ગોતીએ અને એ લાકડીના બંને છેડે આપણે પકડી લેશું અને કાચબો વચમાં એ લાકડી પકડી લેશે અને આપણે ઉડશું એટલે કાચબો આપણી સાથે ચાલશે. કાચબાને કહ્યું કે ભાઈ, જો અમે આ બંને છેડા જે પકડા છે અને તારે વચલો છેડો પકડવાનો છે, વચલો ભાગ, જો બોલવાનું નથી તો બોલીશ તો નીચે પડી જઈશ. કાચબાએ એની વાત સાંભળી અને માની પણ કરી. એટલે પણ જે અંશ અને કાચબા ઉડવા લાગ્યા તો એવે સમયે જે ગામમાંથી પસાર થાય તો એ ગામના લોકો એ કાચબાને અને હંસને ઉડતા જોવે. હવે આ કાચબાને અને હંસને ઉડતા જોયા તો કાચબો રહી શક્યો નહીં, કાચબો મૂંગો રહી શક્યો નહીં અને કાચબો ફટાફટ બોલવા લાગ્યો. જો બોલવા લાગ્યો એમાં કાચબો આ લાકડી એનાથી છૂટી જાય છે અને નીચે પડી જાય છે અને કાચબો મરી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેય જરૂરિયાત વગર બોલવું નહીં, એવો બોધ આપણને પ્રાપ્ત થાય છે. જ્યાં આપણું કાંઈ કામ હોય, જ્યાં આપણી જરૂરિયાત હોય ત્યાં જ આપણે આપણું વાણીનો ઉપયોગ કરવો જોઈએ, આપણે બોલવું જોઈએ, નકામું ક્યારેય બોલવું જોઈએ નહીં. તો આમાં આ વાર્તા આપણે સમજી. તો વિદ્યાર્થી મિત્રો, હજી એક વાર્તાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આગળ કાગડાની વાર્તા. તો જુઓ આ ચિત્રમાં, પહેલાં આપણે એ ત્રણેય ચિત્ર જોઈ લઈશું, પછી વાર્તાનો અભ્યાસ કરીશું. તો જોઈએ એ ચિત્રમાં એ શું દેખાય છે કે એક ઝાડ છે, એ ઝાડ ઉપર એક કાગડો બેઠો છે, અહીં કાંઈક પાણીનો ઘડો ભર્યો છે, અહીં ઘણા મકાનો છે. એ ઉપરાંત બીજું ચિત્ર જોઈએ તો એ બીજા ચિત્રમાં પણ આપણને એવું દેખાય છે કે ઘડો પાણીનો ભરેલો છે, કાગડો છે, કાગડાના મોઢામાં કંઈક પથ્થર જેવું દેખાય છે અને એ પથ્થર કાગડો આમની અંદર નાખતો હોય એવું આપણને દેખાય છે. અને ત્રીજા ચિત્રમાં તો એ કાગડો ત્યાંથી એ ઉડી જાય છે એવું આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તે વાર્તા, પછી બંને વાર્તાઓના નામ એકી સાથે આપણે જાણીશું, કેમ કે એક પેજ ઉપર જ વાર્તા આપી છે એટલે બંનેના નામ પછી આપણે એકી સાથે જોઈશું. તો જોઈએ, પહેલાં હિન્દીમાં વાર્તા જોશું, ત્યાર પછી આપણે ગુજરાતીમાં વાર્તા જોશું. તો જોઈએ કે एक कौवा था, एक बार उसे खूब प्यास लगी, उसने इधर उधर पानी की तलाश की पर उसे कहीं पानी नहीं मिला. कि क्या इन्हें पानी મળતું નથી. उड़ते उड़ते एक झोपड़ी के पास आ बैठा. जो અહીં આપણે જોઈ શકાય છે એક ઝોપડીની પાસે આવીને बैठो છે. उसने देखा वहाँ एक घड़ा दिखाई दिया. घड़े में बहुत कम पानी था, जहाँ तक कौवे की चोंच पहुँच सकती नहीं थी. कौवे ने उस पानी को ऊपर लाने के बारे में सोचा तो उस घड़े के पास कई कंकड़ पड़े हुए थे. कौवे ने सोचा एक कंकड़ उठाकर इसमें डालूंगा तो पानी धीरे धीरे ऊपर आएगा और मैं पानी पीकर मुझे मेरी प्यास बुझ जाएगी. तो कौवे ने पास पड़े उस कंकड़ तो उठाया, जो हम उस चित्र में देख सकते हैं कि कौवे के चांच में एक कंकड़ है, जो वो कौवा
उस घड़े के अंदर डाल रहा है। तो देखा, कौवे ने उस घड़े में कंकड़ डाले, जिसके कारण घड़े का पानी ऊपर आया और कौवे ने उस घड़े का पानी पीकर अपनी प्यास बुझाकर फिर कौवा वहाँ से चला गया, उड़ गया। समझाणो विद्यार्थी मित्रों? હવે વાર્તા ગુજરાતીમાં જોઈએ કે સરસ એક કાગડો છે, કાગડાને ખૂબ જ તરસ લાગે છે। કાગડો પાણીની શોધ માટે આમ તેમ ભટકે છે। છેવટે એક ઝાડની ડાળી ઉપર આવીને બેસે છે અને એ ત્યાં એક ઝૂંપડી પાસે, એક ઘર પાસે એને એક માટીનો ઘડો દેખાય છે, પણ એ ઘડામાં જોવા જાય છે તો ખૂબ જ ઓછું પાણી છે કે જ્યાં સુધી એમની ચાંચ પહોંચી શકતી નથી। આપણે જોઈએ છીએ કે ચાંચ એમની પહોંચી શકે એમ નથી। પછી એને વિચાર્યું, હવે મારે આ પાણી પીવું છે તો શું કરવું? તો એને વિચાર્યું બાજુમાં કેટલાક પથ્થરો પડ્યા છે, તો એ પથ્થરો એને ઉપાડી અને એ માટીના ઘડામાં પથ્થરો નાખે છે। તો એ માટીના ઘડામાં એ પથ્થરો નાખવાથી ઘડામાં રહેલું પાણી ઉપર આવે છે અને કાગડાને એને જે તરસ લાગી છે એટલા માટે એમને પાણી મળી રહેશે અને કાગડો એ ઘડામાંથી પાણી પી અને આપણે ત્રીજા ચિત્રમાં જોયું એ કાગડો ત્યાંથી ઉડી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા પરથી આપણને એવો બોધ મળે કે જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ તો આપણે શાંતિથી વિચારી અને એ મુશ્કેલીનો ઉપાય સોચવો જોઈએ, વિચારવો જોઈએ, તો આપણે મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ। આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, ક્યારેય મુશ્કેલીથી ડરી જવું જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે બે વાર્તાઓ જોઈ। બંને વાર્તાઓને આપણે નામ આપીશું। પહેલાં તમે મને કહેશો કે આપણે શું નામ આપીશું? તમે કંઈક વિચારેલું તો હશે। આ વાર્તા આપણે હંસ અને કાચબાની હતી, તો એને આપણે શું નામ આપીશું? પહેલાં કેમ કે હંસે કાચબાને કંઈક ના પાડી હતી। શું ના પાડી હતી? બોલવાની। એટલે આપણે એ વાર્તા બોલ્યો તો શું થયું? કાચબો નીચે પડી ગયો અને મૃત્યુ પામ્યો। તો આપણે એવું કરવાનું નથી। એટલે આપણે શું નામ આપ્યું એને? બાતુની કછુઆ। આ પહેલી વાર્તા જે છે આપણે અભ્યાસ કર્યો એ વાર્તાને શું નામ આપીશું? બાતુની કછુઆ। અને બીજી વાર્તા છે એને આપણે શું નામ આપીશું? કે જે આપણે કાગડાએ પોતાની બુદ્ધિ વાપરી અને પોતે એ ઘડામાં પાણીમાં પથ્થરો નાખ્યા અને પોતાની તરસ छिपाવી। એટલે ત્યાંને આપણે આ વાર્તાને નામ આપીશું બુદ્ધિમાની કૌવા। સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ બંને વાર્તા। વિદ્યાર્થી મિત્રો, આપણે જે બંને વાર્તાઓનો અભ્યાસ કર્યો એ વાર્તાના આધારે હોમવર્ક કે નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે, કછુઆ કહાં રહેતા થા? કે કાચબો છે એ ક્યાં રહેતો હતો? બીજું, કછુએ કી ક્યા આદત थी? કાચબાની આદત શું હતી કે જેના કારણે તેને ભોગવવું પડ્યું હતું? ત્રીજું, कौवे ने झोपड़ी के पास क्या देखा? कागड़ाए झोपड़ीनी पासे શું જોયું હતું? ચોથું, કૌવા કેસા था? કાગડો કેવો હતો? અને પાંચમું, कौवे ने घड़े में क्या डाले? કાગડાએ ઘડામાં શું નાખ્યું હતું? એ આપણે કહેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રશ્નોના જવાબ તમારે સારા અક્ષરે વાર્તાના આધારે હોમવર્કમાં લખવાના છે।